શ્રી પલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત 14મું વાર્ષિક સ્નેહ સંમેલનમાં સાવગીરી મુકામે યોજાઈ રહેલ છે। એમાં દાતાશ્રીઓ, ટ્રસ્ટીગણ, સલાહકાર સમિતિ, હોદ્દેદારો, કારોબારી સભ્યોને આપણે આવકારીએ છીએ। પલોલ પરિવાર ફાઉન્ડેશન ઘણા સમયથી સારું એવું સારા ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે। આજના જે દાતા છે, પ્રોગ્રામ સ્પોન્સર, ભોજન સ્પોન્સર, ઇનામ સ્પોન્સર પટેલ બળદેવદાસ, ચતુરદાસ, લલ્લુદાસ, ગંગા સ્વરૂપ પટેલ, જસુમતીબેન બળદેવભાઈ USA તથા એમનો પરિવાર તથા માતૃ પિતૃ વંદનાના દાતાશ્રી શ્રીમતી પટેલ શાંતાબેન ઈશ્વરલાલ, એમનો પરિવાર તથા આપણા ગયા વર્ષે પગપાળા સંઘનું આપણે આયોજન કરેલું હતું, એવા આ વખતે આપણે પલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। પગપાળા સંઘના જે દાતાશ્રી છે પટેલ સુરેશભાઈ પ્રભુદાસનો ખૂબ ખૂબ આભાર અહીંયા માનવામાં આવે છે। દરેક દાતાશ્રીઓનો આભાર છે। તથા આ વર્ષે આપણે એક નવો પ્રોજેક્ટ મૂક્યો છે। પલોલ પરિવાર ફાઉન્ડેશન દ્વારા બનારસ કાશી જે શિવ પુરાણનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। એ કાશી મુકામે સરસ મજાનું શિવ પુરાણ કથાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। જે દાતાઓ સહકાર આપ્યો છે તથા જે દાતાઓ સહકાર અમે માંગીએ છીએ એ દાતાઓ ખુલ્લા દિલથી હૃદયપૂર્વક સહકાર આપો કે જેથી આપણો આ કથાનો પ્રોગ્રામ સરસ અને સંપૂર્ણ બને, એ અમારી શુભેચ્છા છે। બીજું, જે સભ્યો આપણા રાધનપુર રોડ ઉપર જે લોકો સભાસદ નથી બન્યા એ લોકો સારા એવા જોડાઈ જાય અને સારા એવો પરિવારમાં એક પરિવાર સાથે જોડાઈ અને પરિવારને મજબૂત બને એવી મારી શુભકામના છે। થેન્ક યુ।
ફાઉન્ડેશન આયોજિત મતલબ 4 આપણા પ્રોગ્રામો થાય છે. એમાં પહેલો જે પ્રોગ્રામ છે એમાં 13મું વાર્ષિક સ્નેહ સંમેલન 18/12/2022. એમાં જે પ્રોગ્રામનો ખર્ચ થયો હતો એમાં પ્રોગ્રામ સ્પોન્સર દાતા આપણી જોડે 25,000 પટેલ માધવભાઈ રણછોડદાસ પરિવાર તરફથી આપણને પ્રોગ્રામમાં મળેલા હતા. અને સામે ટોટલ 46,640 રૂપિયા પ્રોગ્રામમાં ખર્ચ થયો હતો. સ્ટેજ ઉપર બેઠેલ વડીલ અને નીચે બેઠેલા સર્વ ભાઈ બહેનોને મારા નમસ્કાર. એ માનવ તારી આ જિંદગી સુસાન કરે છે બરબાદ. જીવન એવું જીવી જાણજે મનવા, તને દુનિયા કરે સદા યાદ, તને દુનિયા કરે સદા યાદ. જીવન જીવવું સહેલું નથી રે મારે, મોત પહેલા મરવું નથી, મરતા મરતા. એમને પહેલાં તો હું વંદન કરી લઉં, પછી ઉદ્બોધન કરીએ આપણે બધાનું. અત્યારે આ સમયે મારે પોતાને માતા એ મને યાદ આવે કે મને જેને ઉછેરીને મોટો કર્યો એ પણ પૈસા વગર, મને કોઈ પણ એક પણ પૈસા વગર ખર્ચ કર્યા સિવાય એ એમનો સ્વર્ગવાસ થયો. જી નમસ્તે, જય હિન્દ, જય ભારત. પપ્પાએ બધું જ બોલી દીધું, મને બહુ જ ગમ્યું. આજે અમે બેઠા છીએ તે પપ્પાના લીધે. અમે રાતના 3 વાગે આવ્યા, પણ આટલો સરસ મોકો અમને એમને આપ્યો તે બદલ એમને પણ થેન્ક યુ બોલું છું. અને કાયમ હું આ રીતે એમના જે વિચારો છે તેને પણ હું આગળ ધપાવું. આ રીતે મારા બાળકને પણ તે પણ અનુકરણ કરે છે અને કહે છે કે મમ્મી દાદા દાદી બોલે ને તો ખોટું નહીં લગાડવાનું, કેમ કે દાદા દાદી તો કેટલા દિવસ હવે એ તો મહેમાન બની ગયા છે આપણા માટે. એટલે આપણે ભલે આપણે થાક લાગ્યો છે પણ આપણે આ પ્રોગ્રામમાં જવાનું અને હાજરી આપવાની. મેઇન વાત કે યોગ, તો યોગ એટલે આપણું તનનું મન સાથેનું જોડાણ, આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ, શિવનું શક્તિ સાથેનું જોડાણ.